आज एक सुंदर विषय पर बात करवानी है। 2026 દરેક કમાતા વ્યક્તિઓ માટે એક વસ્તુ ફરજિયાત છે, ઇન્સ્યોરન્સ। અત્યાર સુધી મ્યુચ્યુઅલ ફંડની વાત કરતા રવિભાઈને શું થયું કે ઇન્સ્યોરન્સ પર આવી ગયા। આ પણ એક ફાઇનાન્શિયલ પ્લાનિંગનો એક ભાગ છે, એટલા માટે આ મુદ્દે આપણે આજે વાત કરીશું। એક નાનકડો એક્સિડન્ટ, એક હોસ્પિટલનું બિલ તમારી ફેમિલીને ફાઇનાન્શિયલ ક્રાઇસિસની અંદર મોકલી શકે છે। જો તમને થાય તો તમારા પરિવારનું શું થાય એની આપણે ચર્ચા કરીશું। આજના વિડીયોમાં આપણે જોઈશું અને સમજીશું કે ઇન્સ્યોરન્સ કેટલી મહત્વની વસ્તુ છે। દુનિયા માટે તમે એક માણસ છો, પરંતુ તમારા પરિવારની તમે આખી દુનિયા છો। ભારતમાં લોકો કાર ઇન્સ્યોરન્સ લે છે, મોબાઈલનો ઇન્સ્યોરન્સ લે છે, પરંતુ પોતાનો લાઈફ ઇન્સ્યોરન્સ લેવાનું ભૂલી જાય છે। એક હોસ્પિટલ બિલ 5 થી 7 લાખ રૂપિયા, 10 લાખ, 15 લાખ, 20 લાખ સુધીના ખર્ચા થાય છે। એક મેજર સર્જરી જો આવી ગઈ તો પણ 8 થી 15 લાખ, 20 લાખ, 25 લાખ સુધીના ખર્ચા થાય છે અને ઇન્કમ બંધ થઈ જાય છે। ઘણા લોકો એવું કહે છે કે હું હજુ યંગ છું, મારે ઇન્સ્યોરન્સની શું જરૂર છે, મારે વીમાની શું જરૂર છે? હજી જરૂર નથી, પરંતુ એક્સિડન્ટ ક્યારેય કહીને થતો નથી અને ક્યારેય નોટિસ પણ આપતો નથી કે આજે તમે સવારે ઘરથી નીકળશો, આજે તમારી સાથે એક્સિડન્ટ થશે। ફાઇનાન્શિયલ પ્લાનિંગની શરૂઆત ઇન્વેસ્ટમેન્ટથી ના થાય, ઇન્સ્યોરન્સથી જ થાય। આ એક રૂલ યાદ રાખજો, ફર્સ્ટ પ્રોટેક્શન્સ ધેન ઇન્વેસ્ટમેન્ટ। પ્રોટેક્શન પહેલા રોકાણ કરશો તો તમારા રોકાણમાં કોઈ કાણું નહીં પાડી શકે। ક્યારેય બાકોરું જો પડી ગયું ને